વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી કે જે ચર્ચાનો વિષય બન્યું છે, અવારનવાર જે કહી શકાય કે એમએસ યુનિવર્સિટી વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી વિવાદોમાં આવી છે, જેમાં એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે પ્રોફેસરો બે જૂથ વચ્ચે ખેંચતાણ થયું હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેવા આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। મહિલા પ્રોફેસર હેલ્પલાઇન ઉપર ફોન કરી અભયમની ટીમને બોલાવી લીધી। એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રોફેસરો બે જૂથ વચ્ચે આંતરિક ખેંચતાણને કારણે ઊભા થયેલા કટરાગ મુદ્દે પરિસ્થિતિ વણસતા ગુજરાતી વિભાગના મહિલા પ્રોફેસર સાથી પ્રોફેસરો દ્વારા માનસિક યાતના આપતી હોવાનો આક્ષેપ કરી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને બોલાવી લેતા ચકચાર મચી હતી। મહારાજા સાજરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં 2 દિવસ અગાઉ બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્ર પહોંચ્યા ન હતા। પ્રોફેસરો બે જૂથ વચ્ચે આંતરિક ખેંચતાણ અને જૂથબાજીને કારણે ગંભીર છબરડો સર્જાયો હોવાનું બહાર આવ્યું। દરમિયાન 2 દિવસના ગાળામાં વિદ્યાર્થી સુધી પ્રશ્નપત્રો ન પહોંચવાના બનાવને પગલે પરિસ્થિતિ વણસી હતી। ત્યારે આ બનાવને પગલે હવે આર્ટ્સ ફેકલ્ટીની ગુજરાતી વિભાગના પ્રોફેસર બે જૂથ સામસામે આવી ગયા। મામલો બેચક્યો હતો ત્યારે મહિલા પ્રોફેસર દર્શની દાદાવાડા સાથી પ્રોફેસરો દ્વારા માનસિક ત્રાસ અપાતા હોવાના આક્ષેપ કરી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને ફોન કરી દેતા ટીમ દોડી આવી હતી, જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે આક્ષેપ કરનાર મહિલા પ્રોફેસર અને તેમના અન્ય સાથીઓની રજૂઆત સાંભળી અભયમની ટીમ અન્ય પ્રોફેસરો સામે કરાયેલા આક્ષેપો સંદર્ભે પણ જેમાં સાથી પ્રોફેસર જવાબ મેળવ્યા હતા। ગુજરાતી વિભાગના પ્રોફેસર એસોસિએટ પ્રોફેસરની સામે વિરોધ નોંધાયો હતો। ગતરોજ એસોસિએટ પ્રોફેસર દ્વારા ચાલુ પરીક્ષામાં સી ટીમને બોલાવવામાં આવ્યું હતું। સી ટીમ 1 કલાક સુધી પરીક્ષા દરમિયાન ઊભી હતી, જેથી પ્રોફેસર અને જે ટોર્ચર કરવામાં આવ્યું હતું તે મુદ્દાને લઈને આજે 1 કલાકનું મૌન યોજી વિરોધ નોંધાયો હતો। અગાઉ જેમાં આર્ટ્સ ફેકલ્ટીના ડીનની મનમાની વિદ્યાર્થીઓ થતાં પ્રોફેસર હાલાકીનો સામનો કરી રહ્યા હતા। ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી પ્રોફેસરોને નીચા પાડી જેમ તેમ કરી એમના ઉપર માનસિક ત્રાસ ગુજારવા હોવાનો આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા। પ્રોફેસરે કર્યા હતા ત્યારે પ્રોફેસર સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ વાત કરતા પ્રોફેસરે તેમની પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું છે, આવો જાણીએ। ગઈકાલે તમે જોયું હશે કે અમારા વિભાગમાં 3.5 કલાક પોલીસ વાન અહીંયા રહી, પોલીસો રહ્યા, અભયમની ટીમ આવી હતી। અભયમની ટીમ ત્યારે જ આવે છે જ્યારે કોઈ બેન ઉપર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો હોય। એમણે તાકીદે કોઈ પણની પરવાનગી વિના એકદમ આતંકનું વાતાવરણ અહીં સર્જાયું। એક બાજુ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે અને એની કોઈ પણ દરકાર વગર અને પરવાનગી વગર એમણે જાણે કે તાકીદનો કોઈ પ્રશ્ન હોય, હકીકતમાં કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે 2 દિવસ પહેલા એમણે પેપર નહોતું કાઢ્યું, એના થોડા દિવસ અગાઉ એમણે પેપરો જોયા નહોતા એટલે પરિણામ વિલંબિત થયું હતું અને પછી એમણે 1 કલાકમાં 64 પેપર જોયા, જે બધે જ વાત આવી ગઈ। તો એ વખતે પણ એમણે કહ્યું કે આ પેપર મને ક્યારેય મળ્યા જ નથી, આ ઉત્તર વહીઓ। તો જુઠ્ઠું બોલવું અને ચારિત્રના આક્ષેપ કરવા અને પછી એના સહેજે ડરવું નહીં, કારણ કે મારા જે સંસ્થાઓ છે એમાં રાજમાતા સભ્ય છે, મારી જે સંસ્થા છે એમાં મોટા મોટા માણસો છે, તો હું બધા સાથે સંબંધ ધરાવું છું। હું એના દ્વારા તમારા ઉપર હજુ પણ એફઆઈઆર કરીશ, કેસ કરીશ। તો આ રીતે અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં પણ એક આતંક ફેલાવવાની એમણે જે કોશિશ કરી છે અને યુનિવર્સિટી સત્તાધીશોએ જે મૌન ધારણ કર્યું છે, આજ લગી કોઈ સમિતિ નિમી નથી। એમણે કરેલા આક્ષેપો સામેના જવાબો અમે 1.5 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ। તો ફરીવાર પણ એમણે પાછો એકવાર આક્ષેપ કર્યો, પાછી લખાપટ્ટી। તો યુનિવર્સિટીના સત્તાધીશો ને અમે કહ્યું કે અમે શિક્ષક દિને વિરોધ કરીશું, તો પણ કોઈ જવાબ ના આવ્યો। એના કારણે કાલે પોલીસ આવી, તો હવે એક બહુ જ પાણી ઉપર વધી ગયું છે કે અમારે આ કરવું પડ્યું છે એમ અમે માનીએ છીએ અને એટલા માટે વિભાગના અધ્યક્ષ, વિદ્યાર્થીઓ, પીએચડીના વિદ્યાર્થીઓ બધા મળી એક નાનકડો મૌન પ્રતિરોધ કરી રહ્યા છે। મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આ જ રીતે લડ્યા કરીશું, અમારા પરિવારજનો લડશે। હું પ્રોફેસર ભરત મહેતા, ગુજરાતી વિભાગ, એમએસ યુનિવર્સિટી।